હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ લાડુનો માળો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જો એની માટે આપણે પહેલાં ગ્રીન ચટણી બનાવીશું। એટલે એમાં જો કોથમીર લઈ લીધી છે, 3 મરચી, 5 થી 6 લસણની કળી, 1 આદુનો ટુકડો, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ અને 2 થી 3 ચમચી સેવ લીધી છે, અડધો લીંબુનો રસ અને થોડુંક પાણી નાખી અને મિક્સરમાં પીસી લઈશું। એટલે જો આવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે જો આપણે 4 નંગ બટેટા બાફી લીધા છે, એને આપણે પ્રેસ કરી અને એકદમ ચૂંદો બનાવી લેવાનો છે બટેટાનો। જે પ્રેસ કરતા જઈશું એટલે બધા એકદમ સરસ ગાંઠો ના રહે એવા મિક્સર બનાવી લેવાનું છે। અને એમાં 1 ચમચી મીઠું, આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી ખાંડ અને લીંબુનો રસ નાખી દઈશું। ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે સ્ટફિંગ, એટલે રેડી થઈ જશે। અને જો બરેજની છે સેવ આવે છે એ લીધી છે ને એને આપણે હાથની મદદથી થોડી કટ કરી લેવાની છે। આવી રીતના મસળવાની છે એટલે થોડી નાની નાની થઈ જાય। પછી જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે એમાં નાખી અને હળવા હાથે થોડું થોડું મિક્સ કરતા જવાનું છે। અને જો આવી રીતના એક લુઓ લઈ અને એને હળવા હાથે આપણે માળાનો શેપ આપવાનો છે। જો આવી રીતના પહેલાં ગોળ ગોળ પૂરીની જેમ કરી ગોળ બનાવી લઈશું પહેલાં વ્યવસ્થિત। પછી જો આવી રીતના હાથની મદદથી ફેરવતા જઈશું અને જેમ માળો હોય છે એવો શેપ આપવાનો છે। અને હાથમાં ચોટે એટલે ફરતે થોડી બરેજની સેવ રાખવાની છે, એટલે હાથમાં પણ નહીં ચોટે અને એકદમ ક્રિસ્પી તળશું ત્યાર પછી ક્રિસ્પી થઈ જાય, ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। એટલે ફરતી અંદરની સાઈડ અને બહારની સાઈડ બંનેની સાઈડ બરેજની સેવ લગાવવાની છે। જો તમે જોઈ શકો છો આવી રીતના આપણો માળો તૈયાર થઈ ગયો। એવી રીતે આપણે બધા જ માળા બનાવી લીધા છે। અને હવે આપણે આંબલીની ખટમીઠી ચટણી બનાવીશું। તો જો એની માટે મેં આંબલીનો પાવડર કરીને જ લીધેલો છે, તમે આખી પણ લઈ શકો। આંબલી નાખી, ગોળ નાખી અને હવે આ પાણીને ઉકળવા દઈશું। 5 થી 10 મિનિટમાં ઉકળી જાય એટલે આપણે 5 મિનિટ એમને રહેવા દઈશું અને પછી આપણે એને ગાળી લઈશું। જો આવી રીતના ગાળી લઈશું અને ગાળાઈ જાય પછી એમાં 1 ચમચી મીઠું નાખી દઈશું, અડધી ચમચી કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, બધું નાખી અને બરાબર મિક્સ કરી લઈશું અને કોથમીર નાખી દઈશું ઝીણી કટ કરેલી। એટલે આપણી આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે, ગોળ આંબલીવાળી। હવે આપણે જે માળા બનાવ્યા છે એને તળી લેવાના છે। તો એની માટે જો મેં તેલ મૂકી દીધું છે અને આવી રીતે માળા ડૂબે એટલું તેલ રાખી અને આપણે તળી લેવાના છે। અને આમને જ 1 થી 2 મિનિટ માટે તળાવા દેવાના છે, હલાવવાના નથી। ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એને થોડી સાઈડમાં ચેન્જ કરી લઈશું અને એમને તળાવા દઈશું। જો વધારે ફેરવતા રહીશું તો એ તૂટી જાય છે। જો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે ચેન્જ કરી લીધી છે એની સાઈઝ, થોડા પલટાવીને પણ થોડી વાર માટે તળાવા દઈશું। એટલે જો એકદમ સરસ આપણા માળો તૈયાર થઈ ગયો છે તળાઈને। જો જોઈને જ કેટલા સરસ લાગે છે। એવી રીતે આપણે બધા માળાને વ્યવસ્થિત તળી લીધા છે, ગોલ્ડન બ્રાઉન કરીને બધા। જો કેટલા સરસ લાગે છે જોઈને। જો એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે પ્લેટિંગ કરીશું। તો જો એની માટે પહેલાં આપણે માળાને લઈ લીધા છે, 2 માળા લઈ લીધા, ઉપરથી નાખી દઈશું ચવાણું। ચવાણું નખાઈ જાય પછી ઝીણી કટ કરેલી ડુંગળી નાખવાની છે અને ટમેટાં ઝીણા કટ કરીને નાખી દઈશું। સેવ પણ નાખવાની છે અને લીલી ચટણી જે આપણે બનાવી હતી એ નાખીશું। એ તમે સ્વાદ પ્રમાણે વધઘટ નાખી શકો। અને ઉપરથી આંબલીની ચટણી નાખવાની છે અને કોથમીર નાખી દઈશું। તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લાડુનો માળો બનીને તૈયાર થઈ ગયો છે। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।